રાધે રાધે મિત્રો. આજે છે બીજો દિવસ ગણિપુરથી ડાકોર પગપાળા યાત્રાનો અને અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને અમે લોકોએ ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે રત્નાગીરીથી. અમે લોકો અત્યારે ચાલતા ચાલતા હરિપુરા સાઈડ જઈએ છીએ કારણ કે બપોરનો ઉતારો ત્યાં છે, જમવાનું પણ, એટલે અમે અત્યારે જઈએ છીએ. જો મિત્રો કેનાલમાં પાણી કેટલું આવી ગયું છે, પિલ્લર ઢંકાઈ જાય એટલું પાણી છે. તો જોઈ લો મિત્રો, અમે ચાલતા ચાલતા પહોંચી ગયા છે હાઈવે ઉપર અને હવે લાડવેલ ચોકડી પહોંચવા. અને તમને બતાવી દઉં, આ ડાકોરનું બોર્ડ, હજી 20 કિલોમીટર છે ડાકોર. અમે ચાલીએ જ છે. તો ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો, અમે લાડવેલ ચોકડી પહોંચી ગયા અને અહીંયા અમારે ચા નાસ્તો કરવાનો તમને બતાવું. આગળ જોઈ લો, આગળ અહીંયા બધા છે, અહીંયા ચા નાસ્તો કરીએ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે બધા અહીંયા રેસ્ટ કરવા બેઠા છે અને અહીંયા ઠંડુ પણ વેચાય છે. તો આપણે પણ હવે પેપર બોટ લઈ લઈએ અને થોડી વાર આરામ કરીને આગળ ચાલવા નીકળીશું. ગાઈઝ અત્યારે બપોરના 11 વાગ્યા કમ્પ્લીટ અને અમે અત્યારે પહોંચ્યા હોટલ આશીર્વાદ. અહીંયાથી અમારે હવે બસ રહ્યું 1 કિલોમીટર. અમે 11:30 સુધીમાં પહોંચી જઈશું અને બપોરે જમવાનું ત્યાં જ છે, લાભપુરા. ચલો આવીએ. ફાઇનલી ગાઈઝ અમે પહોંચ્યા અમારા બપોરના ઉતારે. જમવાનું ને અહીંયા છે. હમણાં ભગવાનનો થાળ આરતી કરીને જમવાનું ચાલુ કરીશું અને પછી 2 કલાક રહીને અમે પણ અહીંયાથી નીકળીશું ડાકોર જવા માટે અને હવે સાંજે ડાકોર પહોંચી જઈશું. મળીએ આગળ આપણે. જોઈ લો મિત્રો, બધાએ રેસ્ટ કરી લીધો અને હવે પાછું ચાલવાનું સ્ટાર્ટ કર્યું છે. અહીંયા વચ્ચે હેડપંપ દેખાઈ ગયો અમને. તો જોઈ લો મિત્રો, અમે ચાલતા હતા અને સેવામાં આવી ગયો આઈસ્ક્રીમ. હવે અમે આઈસ્ક્રીમ ખાવું પડે. મારે હજુ હમણાં જ ચાલુ કરવું છે ચાલવાનું, ટાઈમ લાગશે. તો ગાઈઝ ચાલતા ચાલતા અમે હરિપુરા પહોંચ્યા અને થાક બહુ લાગે, તો અહીંયા થોડી વાર રેસ્ટ કરવું પડશે અમારે અને પછી આગળ ચાલવા નીકળીએ. ગાઈઝ સાંજના 6 વાગી ગયા અને અત્યારે બહુ થાકેલા બધા, તો અમે અહીંયા આરામ કરીને શેરડીને રસી બેઠા. મિત્રો હવે બસ 3 કિલોમીટર રહ્યું ડાકોર અને મારી જોડે છે વિજેશ કાકા. હવે બંને છેલ્લાથી ધીમે ધીમે ચાલીએ. થાક તો બહુ લાગે, બટ હવે 3 કિલોમીટર ગયું છે, પહોંચી જવાશે ચેન્જ કરીને. 2 કિલોમીટર બસ, હવે 2 કિલોમીટર બાકી રહ્યું. પગે તો જવાબ આપી દીધો છે. જેમ જેમ ડાકોરની નજીક આવીએ છીએ એમ ભગવાન દૂર જતા હોય એવું લાગે છે, બટ થોડાક ટાઈમમાં અમે પહોંચી જઈશું. 1 કલાકમાં પગે તો જવાબ આપી દીધો. જયરાન જોઈ જશે જે થશે. મિત્રો બસ 1 કિલોમીટર જ બાકી રહ્યું, બહુ નજીક આવી ગયા છે અમે ડાકોરની અને ચાલતા જઈએ. થોડી વાર બેસીએ, બહુ થાક લાગે છે. હજી 1 કલાક થશે 1 કિલોમીટર કાપતા, કારણ કે જે જ્યાં નજીક આવીએ એમ થાક વધારે લાગે છે. બદલે જોઈએ હવે આગળ શું થાય છે શું નહીં. મિત્રો જોઈ લો, અમે લોકો પહોંચી ગયા ડાકોરના ગોમતી તળાવ પર અને હવે અત્યારે જઈએ છીએ અમે મંદિર તરફ. તમને મંદિરે જઈને દર્શન કરાવું. જય રણછોડ મિત્રો, ફાઇનલી અમે પહોંચ્યા મંદિરે. હું તમને અંદરથી દર્શન કરાવું. ગાઈઝ મેં તમને કીધું હતું કે હું અંદર મંદિરે જઈને દર્શન કરાવીશ, તો મેં જેમ જેમ કરીને દર્શન તો કરાયા અને તમારી જવાબદારી છે કે હવે
તમે લોકો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો દર્શન કરીને અમે હવે જતા હતા અમારા ઉતારા તરફ, કારણ કે અત્યારે જમવાનું પણ બાકી હતું. અને આ જોઈ લો ડાકોરનું બજાર. અત્યારે તો બહુ થાક લાગે છે, એટલે હું રાત્રે તમને બજાર બતાવી તો નહીં શકું, પણ તમે વિડીયોમાં જોઈ શકો છો જેટલું દેખાય એટલું. જે નહીં આવ્યા એમના માટે ફાઇનલી મિત્રો અમે લોકો પહોંચી ગયા અમારા ઉતારે સ્વામિનારાયણ મંદિરના. અને જમવાનું બી હવે અહીંયા જ છે, થોડી વાર એની ચાલુ થઈ જશે. બધાએ જમી લીધું છે અને હવે અત્યારે પથારી કરવાની તૈયારી કરે છે. ચાદરું પથરાઈ ગયું છે અને પાથરે છે બધા હવે ઊંઘવા માટે. તો રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે છે ડે 3 ખાનીપુરથી ડાકોર, અને ઓલરેડી હું કાલ રાતનો ડાકોર પહોંચી ગયો છું. અને આજે ધજા ચડાવવાનો દિવસ છે. આજે ચૈત્રી પૂનમનો દિવસ છે. અત્યારે બધાએ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હમણાં ધજા પૂજન નહીં થશે. અત્યારે ચલો નીચે ચા નાસ્તો કરવા. તો મિત્રો ચા નાસ્તાનો સમય થઈ ગયો છે, તો આપણે પણ ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો અહીંયા મારી માસી અને મમ્મી પણ આવી ગયા છે, જોઈ લો. અને હમણાં ધજાનું પૂજન થશે. અત્યારે ભજન ને ચાલે છે. ડાકોરમાં આવ્યા હોય અને ભજન ના થાય એવું તો ક્યારેય બને જ નહીં. બધા લોકો જોરદાર ઉત્સાહથી રણછોડરાયના ભજન કરે છે અને થાળ આરતી પણ થોડી વારમાં થઈ જશે. તો મિત્રો ભજન અને થાળ આરતી થઈ ગઈ છે અને અહીંયા જોઈ લો અમારા 52 ગજની ધજાનું. મિત્રો જો હવે ધજા જઈ રહી છે મંદિર તરફ, અને આ જોઈ લો અમારા 52 ગજની ધજા. મિત્રો તમે જોઈ શકો છો અહીં ડાકોરના મંદિરમાં આજે કેટલી ભીડ છે. તો મિત્રો જય રણછોડ, આપણે આવી ગયા મંદિરના અંદર અને તમે દર્શન કરી દો. અત્યારે તો સરખું દેખાશે ને એટલે હું ફોટો નાખી દઈશ, જોઈ લો તમે એકવાર. કમેન્ટમાં જય રણછોડ લખતા જજો. આ છે બોડાણાનું. તો ચલો આપણે સોડા પી લઈએ, અને મારા જોડે આવી ગઈ ગુલાબ સોડા, અને સોડા પીને જમવા જઈએ હવે. તો જમવાનું પણ થઈ ગયું હતું, તો અમે લોકો હવે જમવા બેસી ગયા અને હવે જમીને ઘરે જઈશું. તો મિત્રો હું આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. આપણે મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી મને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.